તો વડોદરામાં ધમધોકતા તાપમાં મજૂરો કાળી મજૂરી કરતા હોવાનો ખુલાસો થયો છે। બપોરે 43 ડિગ્રી તાપમાનમાં પણ ઇમારતનું બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું। એસએસજી હોસ્પિટલમાં જે ઇમારત બની રહી છે તેમાં ખરા તડકામાં શ્રમિકો કામ કરતા નજરે પડી રહ્યા છે। બની રહેલી ઇમારતના કોન્ટ્રાક્ટરોની જોહુકુમી ઇમારત પર સતત કામ કરવામાં આવી રહ્યું છે। સ્લેબ ભરવાનું કામ આકરા તાપમાં ચક્કર આવવા બેભાન થવાની શક્યતા છે। બપોરે 1 થી 4 વાગે કામકાજ બંધ રાખવાનો નિર્ણય હોવા છતાં પણ બપોરનું કામકાજ સવારે અને સાંજે કરાવાય તેવું ક્રેડાઈએ જણાવ્યું છે, પરંતુ છતાં પણ શ્રમિકો કામ કરતા વડોદરામાં નજરે પડ્યા છે। વડોદરામાં 42 થી 43 ડિગ્રી તાપમાન, ધૂમધકતા તાપની અંદર પણ જે વડોદરામાં અનેક સાઇટો છે અને તેની પર કામગીરી ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે અત્યારે આપણે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં છે અને તેના નવા જે બાંધકામનું કામકાજ ચાલી રહ્યું છે। અહીંયા જે ડમ્પર આવ્યું છે, ડમ્પરની અંદરથી જોઈ શકો છો જે મટીરિયલ છે તે નાખવામાં આવી રહ્યું છે અને અહીંયાથી ક્રેન દ્વારા જો જે માણસ છે તે ઇશારો પણ કરે છે ઉપર, કેમ કે ઉપર બીજા જે કારીગરો છે તે કામ કરી રહ્યા છે। અહીંયાથી આ મટીરિયલ ઉપર જશે એટલે કામકાજ અહીંયા સતત દેખાઈ રહ્યું છે। વડોદરા જે ક્રેડાઈ સાથે મારી વાતચીત થઈ, ક્રેડાઈના જે બિલ્ડરો છે તેમણે સ્પષ્ટતા કરી છે કે બપોરે 1 થી 3 કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે કામગીરી સતત ચાલુ છે। કેમેરામેન પરેશભાઈ ધોળકિયા અત્યારે મારી ઘડિયાળમાં સમય પણ બતાવવાની કોશિશ કરશે। આપ જોઈ શકો છો અત્યારે એક્ઝેક્ટ અહીંયા મારી ઘડિયાળની અંદર 1:50 જોવા મળી રહી છે, એટલે ધૂમધકતો તાપ અને બપોરે 1:50 આ કામગીરી ચાલી રહી છે। નીચે જે મજૂરો છે આપ જોઈ શકો છો, મજૂરો અહીંયા કામ કરી રહ્યા છે અને અહીંયાથી જે હવે મટીરિયલ ઉપર જઈ રહ્યું છે એટલે અનેક મજૂરો ઉપર પણ કામ કરી રહ્યા છે। ક્રેડાએ તો સ્પષ્ટતા કરી છે કે ભાઈ અમે કામગીરી હવે 1 થી 3 નથી કરતા, રોકાવી છે। જોઈ શકો છો અહીંયા જે સિમેન્ટ બનાવી અને લઈને આવેલી ગાડી પણ, એમાં પણ જે મજૂરો છે તે પણ હવે અહીંયાથી રવાના થયા। બીજી ગાડી આવશે અને ઉપર જે મટીરિયલ ખેંચવામાં આવી રહ્યું છે ઉપર પણ અનેક મજૂરો છે। વડોદરાની અંદર વાત કરીએ તો અનેક સાઇટો ચાલે છે અને અનેક સાઇટોની અંદર હજુ પણ ધૂમધકતા તાપની અંદર કામ કરતા કર્મચારીઓ, મજૂરો જોવા મળી રહ્યા છે। ક્રેડાઈ જરૂર કહી રહી છે કે બપોરે 1 થી 3 તે લોકો કામગીરીથી દૂર રહેશે। વહેલી સવારે થોડો વહેલા સમય કામગીરી થશે, સાંજે પણ કામ ખેંચાશે, પરંતુ અહીંયા વડોદરાની એસએસજી હોસ્પિટલની અંદર જે કોન્ટ્રાક્ટરોને કામ અપાયા છે તેઓ ધૂમધકતા તાપમાં પણ મજૂરો પાસે કામ કરાવી રહ્યા છે।